નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ જ્યારે આપણે છઠ્ઠો પાઠ આપણો જે માનવ સંસાધન આ એકમની અંદર આપણે આપણા દેશની જે સંપત્તિ જેને કહી શકાય, સંસાધન જેને કહી શકાય, જેનો અમૂલ્ય દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો છે એવું કહી શકાય. એટલે એ દેશના લોકો, એ દેશની વસ્તી એ એક પ્રકારનું દેશની સંસાધન છે. એ બાબત આપણે જોઈ કે જેને લીધે સારી સમજણ, શિક્ષિત અને સારી રીતે કાર્ય કરતી જે વ્યક્તિ છે એ એક પ્રકારે દેશનો વિકાસ કરે છે. એ દેશનું સંસાધન છે. એમના વિના, વસ્તી વિના કોઈ પણ દેશનો વિકાસ થતો નથી. પણ વસ્તી જે છે, વસ્તીનું જે માળખું છે એ માળખું સુવ્યવસ્થિત હોવું જોઈએ. પ્રમાણમાં વસ્તી જે છે એ દેશના વિસ્તાર અને દેશની જે શક્તિ છે એ પ્રમાણે હોવી જોઈએ. પણ આગળ આપણે એ બાબત જોઈ ગયા છે કે આપણા દેશની વસ્તી છે એ ખૂબ વધારે છે, જેને કારણે એક કંઈક સમસ્યા ઊભી કરે છે. તેમાંથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ અને એને કારણે દેશનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ તેમને કારણે થતો નથી. અહીંયા આપણે જે આજનો આપણો એકમ જે છે એ એકમ આપણે જોવાનો છે ભારતની સમસ્યાઓ અને ઉપાયો, બંને બાબતો સાથે સાથે જ આપણે જોવાની છે. કઈ કઈ સમસ્યા, કોઈ પણ દેશની કાંઈક ને કાંઈક સમસ્યા હોય અને જે સમસ્યા હોય તો એનો ઉપાય હોય ને હોય. સમસ્યા હોય અને સાથે સાથે ઉપાય પણ હોય. કોઈ પણ દેશ લ્યો, કોઈ પણ વ્યક્તિ લ્યો, કાંઈક સમસ્યા હશે અને એ સમસ્યા હશે એને ઉપાય નહીં હોય એવું બનશે નહીં, કાંઈક ઉપાય મળશે. અથવા તો એવું કંઈક આપણે કરીએ કે જેથી કરીને સમસ્યા દૂર થાય. ઉપાયો આપણે શોધવા પણ પડે, એ ઉપાયો શોધવા માટેના પ્રયત્નો પણ કરવા પડે અને એ બાબતોમાં જો આપણે કાર્ય કરશું તો એ સમસ્યાઓ દૂર થશે. ઘણી બધી આપણે આઝાદી મળી એ પહેલાની જે સમસ્યાઓ તો હતી જ, પણ એ આઝાદી મળી પછી પણ આપણી જે સમસ્યાઓ છે એ ઘણી બધી સમસ્યાઓ છે અને આ સમસ્યાઓનો સામનો કરતા કરતા આપણે આગળ વધીએ છીએ, આપણો વિકાસ કરીએ છીએ. અથવા તો ક્યાંક ને ક્યાંક આ વિકાસમાં આવી સમસ્યાઓ જે છે એ નડતરરૂપ બને છે, બાધારૂપ બને છે. કેવી કેવી સમસ્યાઓ છે તે આ પાઠની અંતર્ગત આપણે જોવાનું. ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જે લાંબા ગાળા સુધી ચાલે છે અને એમના ઉપાયો છે એ આપણે લાંબા ગાળા સુધી શોધી નથી શકતા. ઘણી બધી એવી સમસ્યાઓ પણ છે કે જે ટૂંકા ગાળાની છે, એને દૂર કરી શકાય તેવી છે. દરેક વ્યક્તિ જો સારી રીતે સમજે, શિક્ષણ પ્રાપ્ત કરે, કાર્ય કરે તો ઘણી બધી સમસ્યાઓ દેશની હલ પણ થઈ જાય તેવી છે. ઘણી બાહ્ય સમસ્યાઓ છે, ઘણી આંતરિક સમસ્યાઓ છે. આંતરિક સમસ્યાઓ છે એ દેશવાસીઓ એમને દૂર કરી શકે. જે બાહ્ય સમસ્યાઓ છે એ સમસ્યાઓને કદાચ આપણા હાથમાં નથી, અથવા ઘણી બધી એવી સમસ્યાઓ કે જે કુદરતી સમસ્યાઓ છે જે દેશ માટે પડકાર, એ પણ કુદરતી સમસ્યાઓ છે એ દેશ માટે તો પડકારરૂપ છે, પણ એ આપણા હાથની વાત નથી કે જેને આપણે દૂર કરી શકીએ. એવી સમસ્યાઓ તો દરરોજ માટે આવતી રહેવાની છે. જ્યારે જ્યારે પણ સમસ્યાઓ આવે છે ત્યારે એ સમસ્યાઓનો આપણે હિંમતપૂર્વક આપણે સામનો કરશું, એમની સામે આપણે લડશું તો એ સમસ્યા અવશ્ય દૂર થશે. હાલમાં જ અત્યારે આ એકાદ વર્ષથી જે સમસ્યા, એક રોગ કોરોના નામનો જે છે તે એક દેશ માટે સમસ્યા આવીને જ ઊભી ગયો છે. તો એમની સામે પણ અત્યારે આપણે લડીએ છીએ, એમનો સામનો કરીએ છીએ. આપણું અર્થતંત્ર, આપણી પ્રગતિ, આપણો વિકાસ એ બધું અટકાવી દીધું છે. તો એ પણ એક સમસ્યા છે, પણ આ સમસ્યા છે એ કોઈ આપણે ઊભી કરેલી સમસ્યા નથી. એટલે એક જે સમસ્યા આવી છે એ કુદરતી રીતે આવી છે એમ કહી શકાય. હવે માનવ સર્જિત કોઈ પણ ઘટના થઈ છે કે એ જે કંઈ પણ થયું છે એ અત્યારનો પ્રશ્ન નથી. આગળ જતા જે કંઈ પણ હશે તે સામાન્ય આપણી સામે આવશે. પણ આવી સમસ્યાઓ ને એ સાથે સાથે બીજી સમસ્યાઓ છે તે આપણે અહીંયા જોઈએ. ચાલો, શું કહે છે તો કે આપણા ભૌતિક સાધનો બદલાય છે. પરિસ્થિતિ અમુક જે આપણે બળદગાડી હતી, સાયકલ આવી, ટ્રેન કોલસાવાળી, ડીઝલ ટ્રેન આવી, ઇલેક્ટ્રિક ટ્રેન આવી, એટલે કે ભૌતિક સાધનો આપણે બદલાતા જાય છે. પાટી પેનથી આપણે ભણતા, અત્યારે પેન આવી ગઈ છે, લેપટોપ આવી ગયા છે.
સાદા મકાનમાં રહેતા, એમને બદલે સારા મકાનો આવી ગયા છે આપણી પાસે. એટલે ભૌતિક સુવિધાઓ છે, ભૌતિક સાધનો છે, તે બદલાતા જાય છે, બદલાતા રહે છે અને બદલાશે. પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતો જે છે એમાં અપેક્ષિત બદલાવ થતો નથી. જો અંદરની અમુક બાબતો છે, બાહ્ય બાબતો આપણે સારી રીતે રહેતા થયા છે, પણ આપણા વિચારો, કાર્ય કરવાની પદ્ધતિ, આ બાબતો જે છે એ આંતરિક બાબતો છે. સારા કપડાં પહેરી લેવાથી આપણે સારા દેખાઈએ, આ એક ભૌતિક ફેરફાર છે. પણ સારા વિચારો સાથે સાથે હોય, આપણે સારું કાર્ય કરતા હોય તો એ પણ જરૂરી છે. પણ એમાં શું કહે છે કે એમાં અપેક્ષિત બદલાવ થતો નથી, જોઈએ એવો બદલાવ થતો નથી. અને એ બાબત આપણને ક્યાંક ને ક્યાંક સમસ્યા ઊભી કરે છે. પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકની સમજ, ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. શું કીધું છે? પહેલું તો કે પ્રામાણિકતા, ક્યાંક ને ક્યાંક પ્રામાણિકતા લોકોની અંદર ઘટે છે, ભ્રષ્ટાચાર થાય છે. જે કાર્ય આપણને સોંપેલું છે એ કાર્યમાં ક્યાંક આપણે ઉદાસીન છીએ, પ્રામાણિક રહેતા નથી. નૈતિકતાના મૂલ્યો છે એનો હાસ થતો હોય એવું દેખાય છે. આપણી સમજ જે છે, નાગરિકની સમજ શક્તિ, તમે કેવું વિચારો છો તે, એમાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા છે. આપણી ફરજો, આપણે હક તો માગીએ છીએ પણ એ સાથે સાથે આપણી ફરજો પણ ઘણી બધી છે, એ ફરજો આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી જઈએ છીએ. પરિવહનની જાગૃતતા, માર્ગો ઉપર જે અકસ્માતો થાય છે, રોજના જે બનાવો બને છે, એમાં હજુ પણ આપણે ઘણી બધી જાગૃતતા લાવવાની જરૂર છે. પર્યાવરણ બાબતો સાથે આપણે છેડછાડ કરીએ છીએ. સુરક્ષા, જે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ એ જાળવણીમાં ક્યાંક ને ક્યાંક આપણો અભાવ છે, અથવા તો એ બાબતમાં આપણે ક્યાંક ને ક્યાંક ઉદાસીન છીએ. વૈજ્ઞાનિક અભિગમ હજુ પણ અંધશ્રદ્ધા માનીએ છીએ, વૈજ્ઞાનિક અભિગમને આપણે સ્વીકારતા થયા નથી. આવા જે વલણો છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉદાસીન છીએ, ક્યાંક ઉદાસ છીએ, ક્યાંક આપણે નબળા પુરવાર થઈએ છીએ, ક્યાંક આપણે પાછળ પડીએ છીએ, એવું કહેવા માંગે છે. હજુ પણ સમાજમાં વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. જો આપણો સમાજ, આપણો દેશ, આપણા દેશની વસ્તી, દેશના લોકો એ ક્યાંક ને ક્યાંક હજુ પણ વહેમોમાં છે, કોઈક અંધશ્રદ્ધાઓમાં છે. હજુ શિક્ષણની જે ગતિ છે, શિક્ષણ જે છે એ શિક્ષણ હજુ આપણે એ દિશામાં જે આગળ નથી વધ્યા. જે પ્રમાણે અત્યારે શિક્ષણની પરિસ્થિતિ હોવી જોઈએ, સાક્ષરતા દર આપણો હોવો જોઈએ, એ નથી. આગળ આપણે જોઈ ગયા છે આગળના લેક્ચરની અંદર. શિક્ષણનો ગ્રાફ વધ્યો છે એ ચોક્કસ બાબત છે, પણ જે સ્થિતિ, અત્યારની સ્થિતિએ જે શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ એ નથી થતું. હજી નિરક્ષરતા છે. ગામડાઓમાં કે પછાત વર્ગોની અંદર જઈએ તો એ બાળકો હજુ પણ ક્યાંક ને ક્યાંક શાળાએ જતા અટકે છે. આ બાબત ક્યાંક ને ક્યાંક આપણા દેશના વિકાસમાં અવરોધરૂપ બને છે. અજ્ઞાનતા, ઘણું બધું આપણે જાણતા જ નથી. નવી ટેકનોલોજી છે એ આપણે હજી અપનાવી નથી, અજ્ઞાન છીએ, અને અમુક બાબતોથી આપણે હજુ અજ્ઞાન છીએ. સાથે સાથે અંધશ્રદ્ધામાં હજુ માનીએ છીએ. આપણે દવાખાનાને જવાને બદલે બીમાર પડીએ અને દવાખાને જવું જોઈએ, તેના બદલે આપણે કંઈક દોરા ધાગા કરીએ છીએ. આ આપણી એક અંધશ્રદ્ધા છે, ખોટા વહેમો છે આપણા, અને એમાંથી અત્યારે પણ આપણે હજુ બહાર આવ્યા નથી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ કે સ્વૈચ્છિક સંસ્થાઓએ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે. જો સ્થાનિક સ્વરાજ એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે જે છે તે, આ સંસ્થાઓ છે તે સાથે સાથે શૈક્ષણિક કાર્ય કરતી છે. શિક્ષણ સંસ્થાઓ, શાળા, કોલેજો, મહાશાળાઓ, આ સાથે સાથે સ્વૈચ્છિક, જે પોતાની રીતે પણ કાર્ય, સમાજ સેવાના જે કાર્યો કરે છે, એવી સંસ્થાઓ જેણે દેશના વિકાસમાં પોતે પોતાનું યોગદાન આપી અને દેશના વિકાસને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરે છે, પણ ક્યાંક હજુ નબળું આપણે પુરવાર થાય છે. તેથી સામાજિકતા અને વ્યાવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે. અને આમની જે કંઈક ને કંઈક કાર્ય જે છે, એમનો જે ફાળો છે દેશના વિકાસમાં, એ ફાળાને કારણે શું થાય છે તો કે ક્યાંક ને ક્યાંક સામાજિકતા કે વ્યાવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ, એમાં વધારો થાય છે. લોકો એકબીજા હળતા થયા, મળતા થયા, વ્યાવસાયિકની સ્થિતિ આવી છે, લોકો કામ કરતા થયા છે, વ્યવસાય કરતા થયા છે, એમાં પ્રગતિ જોવા મળી છે, વૃદ્ધિ જોવા મળી છે.
મળે, આગળ આગળ હજુ પણ મળે છે જોવા. સમાજ રચનામાં બદલાવ થતો જાય છે અને આપણી જે સમાજ વ્યવસ્થા જે છે એક જૂની પદ્ધતિમાં આપણે જે સમાજ જીવતો હતો એમાં ક્યાંક ને ક્યાંક બદલાવ થતો જાય છે, જે ઘણી સારી બાબત કહી શકાય એમ છે. હજુ પણ કેટલીક સમસ્યાઓ પડકારરૂપ છે, એવું નથી કે હજી ઘણી બધી સમસ્યાઓ આપણના માટે પડકારરૂપ છે. ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ છે તો સામે ઘણી બધી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ આપણને હજુ પણ પડકાર આપે છે. કેવી કેવી છે? જો અહીંયા કીધું ગંદકી. હજુ આપણે સ્વચ્છતામાં માનતા નથી, સ્વચ્છતા રાખતા નથી. આપણું ઘર, આપણું ફળિયું, આપણું ગામ, આપણી આજુબાજુનો વિસ્તાર, આપણી શાળા, જ્યાં ત્યાં આપણે કચરો નાખી દઈએ છીએ. સુવ્યવસ્થિત આપણું ઘર કે આપણું ફળિયું જે છે, આપણું ગામ છે, જે જ્યાં જ્યાં ઉકરડા હોય છે, જ્યાં ત્યાં ગંદકી હોય છે, એ સ્વસ્થ આપણે રહેવું જોઈએ, રાખવું જોઈએ, એ રાખતા નથી. ક્યાંક ને ક્યાંક હજુ પણ શિક્ષણનો અભાવ અથવા કામનો અભાવ છે. શિક્ષણના અભાવને કારણે પણ રોજગારી મળતી નથી, જેને કારણે બેકાર બને છે, અથવા તો કામ મળતું નથી જેમને કારણે બેકાર બને છે. અને બેકાર હોય એટલે સ્વાભાવિક રીતે શું થશે? તો કે ગરીબ હશે. આ જે આપણી સમસ્યાઓ જે છે એ બાબત અહીંયા બતાવે છે કે આવી આપણે દેશની સમસ્યાઓ છે. નિરક્ષરતા, શિક્ષણનો જે દર હોવો જોઈએ એ નથી. શિક્ષણમાં ક્યાંક ઉદાસીનતા છે. શિક્ષણ આપણે સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરીએ અથવા એમાં મહેનત કરીએ એ આપણે કરતા ઉદાસીન છીએ આપણે. સાથે સાથે ત્રાસવાદ એ પણ એક મહત્વનો ટોપિક છે. છેલ્લે આપણે એ બાબતમાં ચર્ચા કરીશું કે બાહ્ય આક્રમણોની સાથે સાથે ત્રાસવાદ એ આપણા દેશનો નહીં પણ આમ તો વિશ્વ માટે જે છે આ મુદ્દો ચિંતાનો વિષય છે. અને સાથે સાથે દેશના માટે પણ આ બધા મુદ્દાઓ જે છે એ ચિંતાના વિષયો છે, જે અંગે આપણે વિચારીએ અને તેના ઉપાયો શોધીએ. જે અહીંયા આપણે જે સમસ્યાઓ છે, મોંઘવારી છે, બેકારી છે, ગરીબી છે, નિરક્ષરતા છે, ત્રાસવાદ છે, આવી જે સમસ્યાઓ છે એ સમસ્યા માટે આપણે વિચાર કરવો જોઈએ. એમના ઉપાયો છે એ ઉપાયો આપણે બધાએ સાથે મળી અને શોધવા જોઈએ. સાથે સાથે વસુધૈવ કુટુંબની ભાવના જે છે એ ભાવના આપણે સાકાર કરવી છે. અહીંયા જે ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ છે એ અહીંયા અલગ અલગ રીતે, જો પહેલું બાબત છે આંતરિક જે બાબતો છે, આંતરિક જે સમસ્યાઓ છે તે બાબત, સાથે પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યાઓ અને કુદરતી જે સમસ્યાઓ છે તે એ સમસ્યાઓ અહીંયા બતાવી છે. હવે અહીંયા શું કીધું છે? આંતરિક સમસ્યાઓની આપણે વાત કરી છે. તેમાં સૌ પ્રથમ છે એક તો વસ્તી વધારો, જે આગળના પાઠમાં માનવ સંસાધન જે આપણો પાઠ છે તેમાં સારી રીતે આપણે સમજી ગયા છે કે વસ્તી વધારો એ દેશ માટે એ અવરોધ રૂપ છે. વસ્તીનું પ્રમાણ જે હોવું જોઈએ એ તો બરોબર છે, પણ વસ્તીનું પ્રમાણ વધી જાય છે ત્યારે દેશને સમસ્યા નડે છે. આપણા દેશનો વિકાસ જો અવરોધાયો હોય, આપણા દેશનો વિકાસ અટક્યો હોય તો તેમની પાછળ મુખ્ય કારણ વસ્તી, એટલે કે અત્યારે જે સમસ્યાઓ મોટાભાગની ઊભી થઈ છે ને તેમાં મોટે ભાગે વસ્તી વધારો એ સૌથી મહત્વની મોટી સમસ્યા છે. સાથે સાથે નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા આ પણ એક સમસ્યા છે. બે સંપ્રદાયો, બે જૂથો, બે જાતિઓ, બે જ્ઞાતિઓ વચ્ચે જે વેર છે, ભેદભાવો છે, એ પણ દેશ માટે અને સમાજ માટે સમસ્યા છે. ભ્રષ્ટાચાર તો એ પણ એક પ્રકારની સમસ્યા છે. અને આતંકવાદ કહીએ કે ત્રાસવાદ કહીએ, આ પણ દેશ માટે સમસ્યા છે. પ્રાદેશિક સમસ્યા એટલે કે એક જ દેશની અંદર અલગ અલગ જે સમસ્યાઓ છે તેને પ્રદેશે જે સમસ્યા, એમાં સૌથી મહત્વની જો કોઈ પણ સમસ્યા હોય તો તે ભાષાવાદ છે. અલગ અલગ પ્રાંતની અંદર અલગ અલગ ભાષાઓ બોલાય છે, જેને કારણે આપણી અંદર એક પ્રકારનું જે ભેદ રેખા છે એ ભેદ રેખા ઊભી થાય છે. ગુજરાતી અને મરાઠી, ગુજરાતી અને તામિલી, આવા વિચારો છે આપણી અંદર. ભારતીય છે એ ભારતીય હોવું જોઈએ આપણી અંદર, કે હું ભારતીય છું, ભલે મારી ભાષા કોઈ પણ હોઈ શકે, પણ મારો દેશ, અમે બધા દેશવાસીઓ એક છીએ. આ ભાવના ક્યાંક ને ક્યાંક આ ભાષાવાદને કારણે આ નડતરૂપ થાય છે. અને પ્રદેશવાદ છે એ પણ ક્યાંક સમસ્યાઓ ઊભી કરે. આ મારો વિસ્તાર, આ મારો પ્રદેશ, ગુજરાત તો એ અમારો, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આવા પ્રદેશો જે છે, રાજ્ય વાઇઝ જે આપણે અલગ અલગ રાજ્યોનું વિભાજન કર્યું છે એ પ્રમાણે એમાં આપણે પ્રદેશવાદમાં ઉતરી આવીએ છીએ. તો આ પણ દેશ માટે ક્યાંક ને ક્યાંક સમસ્યા ઊભી કરે છે. સાથે સાથે સીમાવર્તી સમસ્યાઓ જે છે તે,
ભાગ જે પડે છે, બે રાજ્યની રેખાઓ ઊભી થાય છે, બે દેશ વચ્ચેની જે સરહદો ઊભી થાય છે, ત્યાંય ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે. હવે બાકી જે વધે છે તે કુદરતી સમસ્યા. આ સમસ્યા એવી છે કે જે આપણા હાથની વસ્તુ નથી, આપણી પાસે એનો કંટ્રોલ નથી, પણ એમનો સામનો કરવો એ આપણે એમના માટે સતત સામનો કરતા રહેવું નિડરતાથી, એ આપણા હાથની વાત છે. દાખલા તરીકે પૂર છે, દુષ્કાળ છે, ભૂકંપ, સુનામી, જ્વાળામુખી, પ્રષ્ટોપન, આ બધી જે સમસ્યાઓ છે એ દેશ માટે એક પ્રકારની આફત લઈને વિકાસમાં અવરોધરૂપ જ બને છે. જ્યારે જે વિસ્તારની અંદર પૂર આવે છે ત્યારે એ વિસ્તારની અંદર ઘણી બધી જાનમાલની નુકસાની થતી હોય છે. દુષ્કાળ પડતો હોય ત્યારે ત્યાં ઘણું બધું નુકસાન થતું હોય છે. જ્વાળામુખી કે ભૂકંપ આવે તો એ વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થતું હોય છે. આગળના સેમેસ્ટરની અંદર આપણે જે કુદરતી આપત્તિઓ જે છે એમના વિશે એ બધું આપણે જોઈ ગયા છે. પણ એ પણ દેશ માટે તો અવરોધરૂપ બને છે. ઘણું બધું એમની પાછળ પૈસાનો ખર્ચ થાય છે, સમય બરબાદ થાય છે, લોકો છે મૃત્યુ પામે છે, આવું બધું, અથવા તો એમનું વ્યવસ્થાપન કરવું પડે છે. આવી સમસ્યાઓ દેશ માટે એ અવરોધરૂપ બની જાય છે. તો આમ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા કરતા આપણે આગળ વધવું છે. એમના ઉપાયો પણ કે ભાઈ આવી સમસ્યાઓ જે છે તો એ સમસ્યાઓને દૂર કરવા માટે આપણે શું શું કરી શકીએ, અને એ બાબત જ્યારે આપણે વિચારીએ, એ ઉપાયો શોધીએ, આપણે સમજીએ, બીજાને સમજાવીએ, તો ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે અને આપણા દેશનો વિકાસ છે, આપણો દેશ છે એ આગળ વધી શકે. તો અહીંયા શું કીધું છે કે આવી સમસ્યાઓ પૈકી કેટલીક સમસ્યાઓ જે આપણે આગળ જોઈ છે, એ સમસ્યાઓ પૈકી ઘણી બધી સમસ્યાઓ છે એની આપણે વાત અને એના ઉપાયો છે એમની જાણકારી મેળવી છે. અને તેમાં સૌ પ્રથમ છે વસ્તી વધારો. આગળ આંતરિક જે આપણી સમસ્યાઓ છે, અલગ અલગ મુદ્દાઓ જે આપણે ત્યારે પ્રાદેશિક, આંતરિક, કુદરતી, આવી સમસ્યાઓમાં સૌ પ્રથમ આપણે આ પાઠની અંદર મોટે ભાગે આપણે કુદરતી સમસ્યાઓ કે બાકીની સમસ્યાઓને દૂર જોવાનું નથી, દૂર કરી દેવાની છે, પણ આંતરિક જે સમસ્યાઓ છે એ બાબત ઉપર જ આપણે જોવાનું છે. અને સૌ પ્રથમ આપણે વાત કરીએ વસ્તી વધારો એ દેશની એક સમસ્યા છે. શું કીધું છે અહીંયા આપણે અગાઉના પ્રકરણની અંદર, એટલે કે છઠ્ઠા પાઠની અંદર જે માનવ સંસાધન છે તેમની અંદર વસ્તી વધારો અને અસરોનો અભ્યાસ કર્યો છે. આગળના ચેપ્ટરની અંદર જ્યારે આગળ આપણે છઠ્ઠો પાઠ જે માનવ સંસાધન જે પાઠ હતો તે આપણે જોતા હતા ત્યારે આ બાબતનો ઘણો બધો અભ્યાસ કરી ગયા છે. અહીંયા એમની કોઈ ઝાઝી બધી કે મોટી ડિટેલ નથી, પણ એ બાબત સાથે સાથે એ પાઠને આપણે એક વખત નજરમાં લઈ લેશું. મોટા ભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. શું કહે છે તો કે જે કંઈ પણ સમસ્યાઓ, મોટા ભાગની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું જો મૂળ હોય તો એ વસ્તી વિસ્ફોટ છે. આંતરિક સમસ્યાઓ આપણે જોઈએ, એમાંથી ઘણી બધી સમસ્યાઓ એવી છે કે એ સમસ્યાઓ કોને કારણે ઊભી થઈ છે તો કે વસ્તી વિસ્ફોટ, એટલે કે વસ્તી વધારાને કારણે જે છે આ સમસ્યાઓ ઊભી થઈ છે. તો આપણે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો વિશે આપણે વિચારીએ તો કે આ વસ્તી વધારાને અટકાવવા માટે શું આપણે કરી શકીએ. આગળના પાઠની અંદર આ સારામાં સારી રીતે આપણે સમજી ગયા છે. વધતી વસ્તી સામે સાધન સુવિધાઓ વધારવી પડે છે. ઘણી બધી વ્યવસ્થાઓ વધારવી પડે છે. જે રીતે વસ્તી વધે છે એ પ્રમાણે રસ્તાઓ, પાણીની સગવડો, મકાન, રોજગારી, ઉદ્યોગ ધંધા, આ તમામ બાબત છે એ વધારવી પડે છે. તમામ સાધન સુવિધાઓ છે એ વધારવી પડે છે. જેમ વસ્તી વધે છે તેમ શાળાઓ વધારવી પડે છે, વાહન વ્યવહાર, રસ્તાઓ પહોળા કરવા પડે છે, પાણીની સગવડો પૂરી પાડવી પડે છે, રોજગારી બધા લોકોને મળી રહે તે પૂરું પાડવું પડે છે. તો આવી ઘણી બધી સમસ્યાઓને આવી ઘણી બધી બાબતો છે એ બાબતોને આપણે વધારવી પડે છે. વધતી જતી વસ્તીને લીધે દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. દેશની અંદર ઘણો બધો વિકાસ થયો છે, પ્રગતિ તો ઘણી બધી દેશની થઈ છે. આપણે ઘણા ક્ષેત્રોની અંદર કાંઈ નહોતું ત્યારથી આઝાદી પછી આપણી પાસે જે વસ્તુઓ નહોતી એ વસ્તુઓમાં આપણે આગળ આવ્યા છે. ત્યારે ઘણી બધી ટેકનોલોજી આવી છે, ઘણા ક્ષેત્રોની અંદર આપણે આગળ છીએ અને ઘણી બધી પ્રગતિ કરી છે. પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક વસ્તી જે છે એ વસ્તી વધારાને કારણે આ પ્રગતિ આપણને એટલી બધી દેખાતી નથી. હવે શું કહે છે અહીંયા એવું કીધું છે 1951 થી 2011 સુધીની વસ્તી વૃદ્ધિનો ગ્રાફ જે છે એ તૈયાર, તમારે અહીંયા પાઠ્ય પુસ્તકની અંદર અહીંયા જે ગ્રાફ આપેલો છે કે ભાઈ 1951, 1961, 71, 81, 91, 1 અને 2011 સુધીનો આ ગ્રાફ છે એ ગ્રાફ આમના આધારે તૈયાર કરવાનો છે.
જે તમે ગણિતની અંદર ગ્રાફ તૈયાર કરો છો એવી રીતે તમારે આલેખ સ્તંભ આલેખ જે આપણે કહીએ છીએ તે દોરવાનો છે. દાખલા તરીકે અહીંયા પ્રમાણ માપ લઈ લેવાનું છે કે 31.4 અને સૌથી વધારે 121 છે તો એ પ્રમાણે આખે આખો ગ્રાફ છે એ ગ્રાફ તમે આલેખ દોરશો એટલે તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે અહીંયા હોય તો અહીંયા સુધીનું છે કે ભાઈ આપણે 20 સુધીનું લઈએ કે 100 અથવા તો વધારે લેતા હોય તો એ પ્રમાણે 25 30 50 જે કંઈ પણ લઈએ તે પ્રમાણે લેવાનું. તો આવી રીતે જે છે એ ગ્રાફ આખે આખો તૈયાર કરવાનો છે. એ તમે હોમવર્કની અંદર આ કામ જે છે એ કામ કરવાનું છે. 51 ની અંદર વસ્તી જે છે કેટલી છે 31.60, 61 ની અંદર 43.92, 71 ની અંદર 54.81, 81 ની અંદર 68.33, 91 ની અંદર કેટલી છે તો કે 84.64, 2001 ની અંદર 102.87 કરોડ અને 2011 ની અંદર આગળના પાઠની અંદર આપણે જોઈ ગયા કે 121.1 આ જે વસ્તી છે તે કરોડમાં છે. એ રીતે અહીંયા આલેખ જે છે એ આલેખ આ પ્રમાણે આપણે તૈયાર કરવાનો છે. એટલે સ્વાભાવિક જે આ આલેખ છે એ આ પ્રમાણે ગ્રાફ છે એ ઊંચો આપણને બતાવશે. ભારતમાં 2001 ની વસ્તી ગણતરી મુજબ કેટલી વસ્તી તો કે 102.87, અહીંયા રાઉન્ડ ફિગર આપેલો છે તો કે 102 કરોડ જેટલી વસ્તી હતી. ક્યારે તો કે 2001 ની અંદર. જે આજે એટલે કે અત્યારે નહીં પણ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે જોવાનું છે. હા, આવનારો સમય આવશે એટલે કે 2021 હવેથી જે કંઈ પણ આવશે વસ્તી ગણતરી થશે આ વર્ષે તેમની અંદર એ વધારો જે છે એ આવશે ત્યારે આપણે જોશું. પણ 2011 ની અંદર 121 કરોડ જેટલી વસ્તી થઈ હતી જે આપણે આગળ જોઈ ગયા અને સ્વાભાવિક છે કે 18.14 કરોડનો વધારો જે છે 102 અને 121 એટલે કે 18 કરોડ જેટલો જે છે એ વધારો જોવા મળ્યો 10 જ વર્ષની અંદર. વસ્તી વધારાને લીધે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પેદા થાય છે અને આ વસ્તી વધારો જે છે એ વસ્તી વધારાને લીધે ઘણી બધી માનવ સર્જિત સમસ્યાઓ, રહેણાંકની સમસ્યાઓ, રોજગારીની જે સમસ્યાઓ છે આ સમસ્યાઓ ઊભી થઈ છે. જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તીની ગીચતાથી રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, આવી જે કંઈ પણ બાબતો છે એ બાબતો એની અંદર કેવી છે. પર્યાવરણીય પ્રદૂષણો, માનવ વસ્તી વધી છે એટલે પર્યાવરણ છે, વાહનો પણ વધ્યા છે અને જેને કારણે આપણે જંગલો કાપીને રહેણાંક ઊભા કર્યા છે એટલે પર્યાવરણીય કારખાનાઓની રોજગારી માટે કારખાનાઓની સ્થાપના કરી છે જેથી કરીને પર્યાવરણ પ્રદૂષણ છે એમનો પ્રશ્ન ઊભો થયો છે. વસ્તી વધી એટલે શહેરીકરણ ઊભું થયું, શહેરીકરણ ઊભું થયું એટલે વસ્તીની ગીચતા પણ વધી. આ ઘટના સાથે સાથે છે એ વસ્તીની રહેઠાણની પાણીની સમસ્યાઓ ઊભી થઈ છે. એક સાથે શહેરની અંદર જે વસ્તીનો વધારો જોવા મળ્યો, શહેરીકરણ થયું છે, શહેર તરફ લોકો આકર્ષાયા છે અને લોકો છે એ ગામડાઓ છોડીને શહેરો તરફ જવા લાગ્યા. તો ત્યાં વસ્તી વધી તો એક સાથે તમામ લોકોને શુદ્ધ સારું પાણી પીવા મળે એવું ક્યારેક ન બને તો આ સમસ્યા જ ઊભી થઈ છે. ખોરાકની સમસ્યા ઊભી થઈ છે. કેટલા લોકોને અનાજ પૂરું પાડવું એ સરકાર માટે ક્યારેક એ પોસિબલ થતું નથી. તબીબી સેવાઓ તમામને સારી મળતી નથી અથવા આપી શકાતી પણ નથી. સારી રીતે શિક્ષણની વ્યવસ્થા પણ થઈ શકતી નથી. વસ્તી વધારાને કારણે જ આ બધા જે છે એ પરિબળો ઊભા થયા છે. સાથે સાથે તો કે રોજગારની પણ સમસ્યા. અત્યારે લાખો કરોડો જે યુવાનો છે એ અત્યારે બેરોજગાર છે. રોજગારી નથી મળતી જેમને કારણે બેકારી ઊભી થઈ છે. ત્રાસવાદના પ્રશ્નો ઊભા થયા છે. અત્યારે ઝડપથી બધાને કામ કરાવવું છે જેને કારણે ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ખૂબ પ્રમાણમાં વધ્યું છે. આવી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ કોને કારણે તો કે વસ્તી વધારાને કારણે આવી માનવ સર્જિત સમસ્યાઓ ઊભી થઈ છે. વસ્તી વિસ્ફોટ રોકવા સરકારે નિયંત્રણકારી પગલાં લેવા પડ્યા છે. આગળ આપણે જોઈ ગયા છે કે આ વસ્તી વિસ્ફોટને રોકવા માટે સરકાર નિયંત્રણ પગલાં ભરે છે. એમણે પગલાં ભરવા પણ પડે પણ એ બાબતમાં જોઈએ એવું આપણને હજી સફળતા મળી નથી. ચોક્કસ એમની અંદર જે આ નિયંત્રણો લીધા છે, પગલાઓ સરકારે લીધા છે એટલે એ કંઈક ને કંઈકમાં આપણને સફળતા કંઈક અંશે મળી છે પણ હજુ એ પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં સફળતા છે નહીં. એટલે સારી રીતે આપણે સમજીએ અને વસ્તી નિયંત્રણને કાબૂમાં લઈ શકશું તો આવનારા સમયની અંદર ઘણી બધી સમસ્યાઓ છે એમનો આપણે સામનો નહીં કરવો પડે. નહીતર જો એમને નિયંત્રણમાં નહીં રાખીએ તો આવનારા સમય માટે આ જે સમસ્યાઓ છે એમાં વધારો થશે એ ચોક્કસ બાબત આપણે અહીંયા જોવા મળે છે. આ બાબત જે છે એ આપણે અહીંયા જોઈ.
આગળના જે લેક્ચરની અંદર હજી ઘણી બધી જે બાબતો છે, ત્રાસવાદ છે, બેકારી છે, ભ્રષ્ટાચાર છે, મોંઘવારી છે, આ બધી બાબતો આપણે